જય સાવરિયા શેઠ. છેલ્લા કેટલાક વર્ષોમાં જોવાતી માહિતી પ્રમાણે સાવરિયા શેઠ અને મંદિરનો ઇતિહાસ અને લોકમાન્યતાઓ આપણે જાણીશું. સાવરિયા શેઠ કોણ છે? સાવરિયા શેઠનો સંબંધ શ્રી કૃષ્ણ સાથે છે. તેમનો સાવલો રંગ તેમનું રૂપ માનવામાં આવે છે. લોકમાન્યતા અનુસાર સાવરિયા શેઠ એ એવા દેવતા છે કે જેમણે ધન, સમૃદ્ધિ, શુભતા લાવવા માટે વિશેષ આશીર્વાદ આપતા હોય છે. તેથી તેમને શેઠોના શેઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જાણીએ ઇતિહાસ અને મંદિરની ઉત્પત્તિ. માન્ય દંતકથા અનુસાર લગભગ વર્ષ 1840માં એક ગ્વાલા નામના પૂજારામ ગુર્જરને સપનામાં દર્શન થયું કે બાંગુડ ગામની જમીન હેઠળ દબી 3 મૂર્તિઓ છે. ત્યારબાદ અંદર ખોદકામ કરવામાં આવેલ અને સંદર્ભ પ્રમાણે 3 મૂર્તિઓ મળી આવે, જેમાંથી એકને મંડફિયા ગામમાં, એકને ભાદસોડા ગામમાં અને ત્રીજીને મૂળ શોધ બાંગુડ પર સ્થાપી દેવાયું. માંડફિયા ગામમાં બનેલું મંદિર એટલે કે મુખ્ય મંદિર પછી ધીમે ધીમે વિશાળ ધાર્મિક સ્થળમાં પરિવર્તન થયું. ઘણા ભક્તો ત્યાં દર્શન કરવા આવતા હતા. 20મી સદીમાં ખાસ કરીને 1956 મંદિર માટે એક ટ્રસ્ટ રચાયો અને ગાંવો સહિત વિસ્તારમાં લોકોનું સંકલન થયું. ત્યારબાદ 1961-62માં કાચા મંદિર તરીકે પાકું પથ્થરવાળું મંદિર બન્યું. ત્યારબાદ 1840-84માં મંદિરની અંદર ધાર્મિક મંડપ, કાચની અને કોતરકામનો પાયો નાખવામાં આવ્યો. જેમ ભક્તોનું આવન જાવન વધતું ગયું અને 1991માં રાજસ્થાન સરકારે મંદિરનું સંચાલન અને સંરક્ષણ સંભાળ્યું. એટલે કે સરકાર દ્વારા શ્રી સાવરિયા શેઠ મંદિર મંડળ તરીકે અધિકૃત કરાયું. ધાર્મિક, સામાજિક અને આર્થિક મહત્વ. સાવરિયા શેઠ મંદિર ખાસ કરીને મંડફિયા સ્થિત એક મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે, જ્યાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને અનેક વિસ્તારોમાંથી લોકો આવતા હોય છે. તેના દર્શન, પૂજા અર્ચના દ્વારા લોકો તેવા આશીર્વાદ અને સેવા ભાવના માને છે કે ઈચ્છાઓ પૂર્ણ થવા લાગે છે. વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે અને ખાસ કરીને વેપારી વર્ગ માટે. મંદિરની આવક પૂજા માત્ર અને દર્શન સુધી મર્યાદિત નહીં. તે આવકમાંથી સમાજ કલ્યાણ, ભોજન, ગૌસેવા, શિક્ષા, આરોગ્ય અને સદન જેવા કાર્યોમાં કામ આવે છે. લોકોમાં માન્યતાઓ અને લોકકથાઓ. લોકો શ્રદ્ધા અનુસાર સાવરિયા શેઠ વ્યવસાયિક દાતા છે. ખાસ કરીને જે લોકો ધંધા, વેપાર, વ્યવસાય શરૂ કરે છે તેમના માટે કહેવાય છે કે જે કંઈ અહીં મનોકામના લઈને આવે છે તે તેમની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તેમને સફળતા, ધન અને સંપત્તિ પ્રાપ્ત થાય છે.